28 તારીખે રાતે 9 વાગ્યાની આસપાસ અમે અમારા ઘરમાં હતા. અમારા વિસ્તાર આંબેડકરનગરમાં રહેતા 3 યુવકો આનંદ પરમાર, મેહુલ રાવત, પિન્ટુ રાવત, ત્રણેય શખ્સ પીધેલી હાલતમાં હાથમાં તલવારો લઈને અમારા ઘર આંગણે આવીને ગંદી ગંદી ગાળો દેતા હતા. અમે લોકોએ જઈને પૂછ્યું કે શું થયું, તો આનંદ પરમારે મને હાથ પકડીને મને મારા ઘરમાં ખેંચી લીધી. પિન્ટુ રાવતે મને મારા કમરના ભાગેથી પકડીને છાતીના ભાગે અલપડા કરવા માંડ્યો. મેહુલ રાવતે મારું મોઢું પકડીને મને કહેવા માંડ્યું તું જબરી લાગે છે. ત્રણેય શખ્સો મળીને મારા શરીરના ભાગોએ અલપડા કર્યા અને પછી બળાત્કાર કરવાની કોશિશ કરી. એમાં ને એમાં મારે કપડાં ફાટી ગયા. ટી-શર્ટ, ડાબા હાથના શોલ્ડરેથી ટી-શર્ટ ફાટી ગઈ હતી અને અમે લોકોએ ચેરકોટરા પોલીસ સ્ટેશનમાં ફોન કરીને જાણ કરી. પોલીસ આવી. પોલીસવાળા અમને એવું કહેવા માંડ્યા કે બેન તમારે મેરેજ કરીને સાસરીમાં જવાનું, તો ત્યાં તમારી ઇજ્જતનું શું થશે. આવું બધું તો નોર્મલી ગાડમ ગાડીવાળી અમે તમારી અરજી લખીશું, આ બધી અરજીઓ લખવામાં આવશે નહીં એમ કરીને મને ધમકાવીને એમની રીતે લખેલી અરજી પણ મારી જોડે સહી કરાવડાવી હતી. અને પછી અમે અમારા ઘરે આવતા રહ્યા. હું 10 દિવસથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહી છું, પણ પોલીસ કશું કામ કરતી નથી અને શેરકોટરા પોલીસ કશું કામ કરતી નહીં. હું મારા વિસ્તારમાં સેફ જ નથી.